આજના સમયમાં યુવાનો ક્યારેક ચડતી અને પડતી આવે છે, ઉતાર અને ચઢાવ આવે છે, ત્યારે એ સહન કરી શકતા નથી. માત્ર એક ધારી સફળતા જો મળે તો જ એને આનંદ થાય છે, પણ ક્યારેક કંઈક નુકસાન થાય, ક્યારેક કંઈક તકલીફ પડે, ક્યારેક સમસ્યા આવે ત્યારે એ હિંમત હારી જતા હોય છે. આવા યુવાનોને મને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા જીવનમાં ઉતાર અને ચઢાવ એનો સ્વીકાર કરો અને જીવનને ધન્ય બનાવો. મનન નામનો યુવાન કોઈ એક જગ્યાએ ખૂબ સારા વ્યવસાય કરતો હતો. વ્યવસાય બહુ ઉત્તમ પ્રકારનો ચાલતો હતો, કાંઈ તકલીફ નહોતી. પણ એમાં બરોબર કોઈ વખતે મંદી આવી અને એ મંદીની અસર નીચે એના વ્યવસાયની અંદર ધીમે ધીમે ઘટવા માંડ્યું. અને એક સમય એવો આવ્યો કે જેને ખરેખર એનો પોતાનો વ્યવસાય સાવ શૂન્ય બની ગયો. એનો વ્યવસાય બંધ કર્યો, હિંમત હારી ગયો. જેને આપણે એમ કહી શકાય કે ડિપ્રેશનમાં આવી ગયો એમ કહીએ તો પણ ચાલે. કોઈની સાથે વાત પણ ન કરે, કોઈને મળે પણ નહીં, અને એકલો ખૂણામાં બેઠો રહીએ. અને આ રીતે મનન છે એ ચિંતામાં લાગી પડતો. એના દાદા એને એમ કહેતા કે બેટા મેનન, તું આ રીતે જો હિંમત હારી જઈશ તો તારા જીવનમાં કાંઈ નહીં કરી શકે. તારે જો જીવનને ધન્ય બનાવવું હોય તો તારી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને તારે સ્વીકારવી પડે. તને અત્યારે તારો વ્યવસાય બંધ થયો એ તારો ઉતાર કહેવાય, પણ તારો વ્યવસાય ખરેખર જ્યારે સારો હતો, એ જે ચઢાવ હતો ત્યારે તને આનંદ થતો હતો. એમ જ્યારે ઉતાર હોય ત્યારે પણ તારે આનંદ તો તું ન કરી શક, પણ તારે તટસ્થ રહેવું જોઈએ. તારી ભૂલ ક્યાં થઈ? તું શા માટે નીચે ઉતરી ગયો? તારે આ સમસ્યા કેવી રીતે આવી? આ સમસ્યા આપનાર કોણ? આ સમસ્યા માટે તારી પોતાની કેટલી ભૂલો છે? આમ તારે એનું વિશ્લેષણ કરવું જોઈએ. આ સમસ્યામાંથી તને કોણ બહાર કાઢશે? તું કોની મદદ લઈ શકીશ? કેવી રીતે તારે ફરીવાર આગળ વધવું? આ પ્રકારે તારે સતત વિચાર કર, અને એ વિચાર કરતાં કરતાં તને જે માણસો ઉપયોગી થાય, તને જે સારા લાગતા હોય એની સાથે તું ચર્ચા કર. ચર્ચા કર્યા પછી તને જે માર્ગદર્શન આપે, તારો જે પ્રશ્ન હોય એ પ્રશ્નનો ઉકેલ તું એને પૂછ, અને એ ઉકેલ સારી રીતે આપી શકે. પછી તું બીજાની પાસે જા, ત્રીજા પાસે જા, 8-10 વ્યક્તિને મળ. પણ મળતી વખતે ધ્યાન રાખજે કે તું એવા માણસ પાસે ન જાતો કે જે તને નકારાત્મક વાત કરે, જે તને એમ કહે કે તું અત્યારે સાવ તું ખલાસ થઈ ગયો, હવે તો ઊભો ન થઈ, હવે તારામાં તાકાત કોઈ દી આવે જ નહીં, અત્યારનો સમય ખરાબ છે, અત્યારના સમયમાં તું એકવાર નીચે ઉતરી ગયો એટલે ગયો. આવા માણસની પાસે કોઈ દી જાતો નહીં, નહીંતર તું જે ઉતરી ગયો છે એમાંથી કોઈ દી તું ઉપર ચડવાનો નથી. તારે ઉપર ચડવું જ છે, અને ઉપર ચડવું હોય તો એના માટે એક જ રસ્તો કે જે લોકો ઉપર ચડ્યા છે એની પાસે જઈ અને તું સાચું માર્ગદર્શન માંગ. એની પાસે રસ્તો બતાવ, એ કેમ કરવા માંડ, એ કે એટલા કલાક કામ કર, અને ધીમે ધીમે કરતાં ફરીવાર ઉતાવળ કર્યા સિવાય ફરીવાર પાછા તારા રસ્તા ઉપર જવા માટેનો જો તું પ્રયત્ન કર તો તું જીવનમાં ફરીવાર પાછો તારી સ્થિતિ ઉપર પ્રાપ્ત કરી શકીશ. મનનના મનમાં પ્રશ્ન થયો કે વાત તો સાચી છે, હું આમને બેઠો જ રહીશ તો શું થાય? એટલે સૌથી પહેલાં એના જે મિત્રો હતા, કે જે મિત્રો ખૂબ સારા વ્યવસાય કરતા હતા, એની પાસે જઈને મળે છે કે મારે શું કરવું જોઈએ.
અને એમ ચર્ચા કરતાં 8-10 મિત્રો પાસે 8-10 એના સગાવાલા, મામાનો દીકરો, ફૈબાનો દીકરો, એના પોતાના માસીની દીકરી, આમ એકબીજા સાથે મળતા રોજ એની નોંધ કરતો જાય. અને નોંધ કરતાં એક વખત એને ખ્યાલ આવ્યો કે મેં જે ભૂલ કરી હતી એ વ્યવસાયને બદલે મારે હવે વ્યવસાય બદલવો પડે અને વ્યવસાય એવો રાખવો પડે કે ગમે એવી મંદી હોય તો પણ આપણને બહુ જાજી તકલીફ ન પડે. અને એણે એ વ્યવસાય બદલાવ્યો. ધીમી ગતિએ શરૂઆત કરી, અન્ય માણસોની મદદ લીધી, પોતાના ગ્રુપની પણ મદદ લીધી અને ધીમે જે છેલ્લા પગથિયા ઉપર હતો એમ એક પછી એક પગથિયું ચડતા એ ફરી એકવાર ઉપરના પગથિયા ઉપર પણ આવી ગયો. પહેલાં એની જેવી સ્થિતિ હતી એના કરતાં પણ ઊંચા પગથિયા ઉપર પહોંચ્યો અને હજી પણ ઊંચા પગથિયા ઉપર જવા માટે આ જ ભૂમિકા ઉપર એ સતત જાગૃત, મિત્રોને મળવાનું, પોતાની વાત કહેવાની, કોઈ પણ સમસ્યા નાની એવી દેખાય તો પણ નાની ન ગણવી, એને મોટી ગણી અને એનો ઉકેલ ગોતવાનો પ્રયત્ન કરવો, માર્ગદર્શન લેવું અને એ ભૂમિકા ઉપર આગળ જવું. અને આખરે એક દિવસ એ મનન ફરીવાર મોટો બિઝનેસમેન બની ગયો અને એ બિઝનેસમેનની ભૂમિકા માત્ર ને માત્ર એના દાદાએ બતાવેલી એક જ રસ્તો કે તું તારા મિત્રોને મળ, તારા કોઈ સગા સંબંધીને મળ, તું અન્ય પ્રકારે તારો પ્રશ્ન બતાવ, તું તો એને પૂછ અને એ તને માર્ગદર્શન બેઠો કાંઈ નહીં કરી શકે. એટલે કે ઘણીવાર એક જ વ્યક્તિનો એક જ માર્ગદર્શનનો સિદ્ધાંત વ્યક્તિને ફરીવાર ઊંચા સ્ટેજ ઉપર મૂકી દે છે. એટલે કે ઉતાર અને ચડાવ વખતે કોઈ પણ માણસે બહુ ઊંચે ગયો હોય તો એને મોટું અભિમાન ન કરવું અને કોઈ નીચે ઉતરી ગયો હોય તેને દુઃખી ન થવું. આજે ઘણા એવા પણ છે કે જે બહુ ઊંચાઈ ઉપર પહોંચ્યા પછી અભિમાનને કારણે પાછા નીચે ઉતરી જાય છે અને કેટલાક નીચે ઉતરેલા છે એ પોતાની ડિસ્પ્રેશનને કારણે ઉપર ચડતા નથી. આ બંને વ્યક્તિઓને મારે માર્ગદર્શન આપવા માટે મેં મનનના ઉદાહરણ સાથે આ વાર્તા કરી. જીવનમાં ચડાવ અને ઉતાર એ હંમેશા દરેક માણસને આવે છે અને એ સ્વાભાવિકતા છે. મુશ્કેલીઓ નવી તક લઈને જ આવે છે. જેમ મનનને એક નવી તક મળી ગઈ અને હતો એના કરતાં ઊંચાઈ ઉપર ગયો. સ્વીકાર કરી લો. તમે નીચે ઉતરા તોય સ્વીકારી લો, ઉપર ગયા તોય સ્વીકારી લો. મન શાંત રાખો. શાંત મને અન્યનું માર્ગદર્શન દરેક પરિસ્થિતિ આપણને કંઈક ને કંઈક શીખવાડે છે. દરેક દુઃખની અંદર ક્યાંક ને ક્યાંક રસ્તો પડ્યો છે. દરેક તકલીફની અંદર ક્યાંક તક પડી છે. આ વાતને આપણે સમજવી જોઈએ. જીવનને જો સ્વીકારશો તો દુઃખ પણ શક્તિમાં રૂપાંતર થશે. હાર એ અંત નથી, ઉતાર થયો એ અંત નથી, પણ એ નવી શરૂઆત છે. એ ફરી એકડો ઘૂંટવાની શરૂઆત છે. શાંતિ અને સંતોષ એ બંનેનો સ્વીકાર તમે કરો કોઈ પણ પરિસ્થિતિમાં અને એ વખતે તમને વિચારો પણ સારા આવશે. તમે કોઈકની મદદ પણ સારી રીતે રહી શકશો અને કોઈ પણ પરિસ્થિતિમાં તમે ફરીવાર ઊભા થઈ શકશો. એટલે કે જીવનમાં જો ધન્ય બનવું હોય તો જ્યારે પડ્યા હો ત્યારે આથી ઊભા થાઓ અને ઊભા હો ત્યારે પણ માત્ર ને માત્ર કોઈક વાર ન પડી જાઓ એને માટે પણ ચિંતા રાખો. આ બે બાબતો તમે કરશો તો જીવનમાં ક્યારેય તમને તકલીફ નહીં પડે. એમ આ વાર્તાની ભૂમિકા છે. સૌને ધન્યવાદ.